ગુજરાત બુલેટિન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આમ આદમી પાર્ટીના જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતના ઉમેદવારોએ બાઇક રેલી કાઢીને ઉમેદવારી ફોર્મ ભરવાના શ્રી ગણેશ કર્યા। જૂનાગઢના ભેસાણની મામલતદાર કચેરી ખાતે આજે આમ આદમી પાર્ટીના જિલ્લા પંચાયત સીટ અને તેની નીચે આવતી તમામ તાલુકા પંચાયત સીટના ઉમેદવારોએ આપના કાર્યાલયથી લઈ મામલતદાર કચેરી સુધી બાઇક રેલી કાઢીને ઉમેદવારી પત્ર ભરવાના શ્રી ગણેશ કર્યા હતા। આ તકે આ આયોજન આપના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયાની આગેવાની હેઠળ કરવામાં આવ્યું હતું અને કહ્યું હતું કે આમ આદમી પાર્ટીના ઉમેદવારે ઉત્સાહભેર ઉમેદવારી નોંધાવી હતી અને જેમાં ખેડૂત પુત્રો અને નાના વર્ગમાંથી આવેલા અને એજ્યુકેટ ઉમેદવારોની પાર્ટીએ પસંદગી કરી છે। આજ રોજ બપોરના 11 વાગે ચૂંટણી અધિકારીએ ઉમેદવારી ફોર્મ રજૂ કરવામાં આવ્યા હતા અને આ તકે આમ આદમી પાર્ટીના કાર્યકરો અને ઉમેદવારો અને આમ જનતા પોતપોતાની મોટરસાઇકલ લઈને આપણા ભેસાણ કાર્યાલય ખાતે હાજર રહ્યા હતા। આ તકે આપના જિલ્લા પ્રમુખ હરેશ સાવલિયાની આગેવાનીમાં હેઠળ આયોજન કરવામાં આવ્યું હતું। આ તકે આપના ભેસાણ તાલુકા પ્રમુખ કિશોર સાવલિયા તેમજ દિનેશ રૂપારેલિયા તેમજ ધવલ કથિરિયા સહિતના તાલુકાના ઉમેદવારો કાર્યકરો અને આમ જનતા મોટી સંખ્યામાં રેલીમાં જોડાયા હતા અને આપના જીતનો વિશ્વાસ જાહેર કર્યો હતો। હું હરેશભાઈ સાવલિયા, આમ આદમી પાર્ટી જૂનાગઢ જિલ્લા પ્રમુખ। અમે આજે વિસાવદર વિધાનસભામાં આવતા આ ભેસાણ તાલુકા પંચાયતના બંને જિલ્લા પંચાયત ચૂડા અને ભેસાણ તેમજ ચૂડાની અંદર આવતી 8 તાલુકા પંચાયત અને ભેસાણની અંદર આવતી 8 તાલુકા પંચાયત એમ કરી કુલ 16 ફોર્મ આજે અમે મામલતદાર શ્રી અને ટીડીઓ શ્રીને આપેલા છે, એને રજૂ કરી દીધા છે। તો આવનારી આ સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીના તમામ યોદ્ધાઓ તૈયાર છે, ચૂંટણી લડવા માટે તૈયાર છે અને આજે તમામે ફોર્મ પણ રજૂ કરી દીધા છે અને પાર્ટીના જે કંઈ આદેશો હશે, જે રીતે આદેશો છે એ રીતે આજથી ચૂંટણીના શ્રી ગણેશ કરી અને અમે આગળ વધવાના છીએ। ખાસ કરી રેલીનો આજે રેલી દ્વારા અમારા કાર્યકર્તાઓને એટલો ઉત્સાહ અને આનંદની આજે લાગણી હતી કે લોકો સ્વયંભૂ રીતે પોતપોતાના મોટરસાઇકલ લઈને સ્વખર્ચે આજે રેલીની અંદર જોડાણા અને રેલીની અંદર તમામ ઉમેદવારોને આશ્વાસન મળે, એમને શું કહેવાય કે હિંમત મળે, એના માટે તમામ કાર્યકર્તાઓએ આજે સ્વયંભૂ રીતે આવી અને સાથ સહકાર આપી અને આ ફોર્મ રજૂ કરવામાં આવ્યો છે।